છોકરીના જે મૂંગા આશીર્વાદ હશે એનાથી અમને અમેરિકામાં કંઈ એની મેળાએ જ બધું મળતું ગયું. મેં તમારી જીવનકથામાં વાંચ્યું હતું કે તમારી માતા અને બહેનનું અવસાન કમનસીબ ઘટનામાં હા, એ બહુ જ દુઃખદ ઘટના હતી. હવનમાં નાળિયેર કોણ પહેલું નાખે એના માટે રજપૂત કુટુંબોમાં રસાકસી થઈ અને તલવારો ખેંચાણી. 4 વર્ષ પહેલાં ગુજરાતી સાહિત્ય સભા ઓફ ટેમ્પા બેની સ્થાપના કરી. 2 જ મહિના બાકી હતા જવાને, એટલે બધું જ મેં તો સમેટી લીધેલું. મારું પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, આ જોબ રિઝાઇન કર્યો તો, ઘર વખરી બધી કાઢી નાખી હતી. પાછો પગ મૂકવાની કોઈ જગ્યા નહોતી. નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે, પૂરા આનંદ સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી હિંમતલાલ પારેખને મળી રહ્યા છીએ. તેઓ તો અમેરિકામાં રહે છે, ફ્લોરિડાના ટેમ્પા શહેરમાં, પણ આજકાલ ગુજરાતમાં આવેલા છે. એટલે અમે એમને વિનંતી કરી કે નવી સવારના સ્ટુડિયોમાં આવો, અમારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે. હિંમતભાઈ, તમારું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ, ખૂબ આનંદ થાય છે તમારી સાથે વાત કરતા. આ હિંમતભાઈ કોણ છે? હિંમતભાઈ એક ગરવા ગુજરાતી છે. હિંમતભાઈ દરિયા પાર રહેતી એવી વ્યક્તિ છે કે એમના હૃદયમાં હંમેશા ગુજરાતીતા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી ભાષા, સનાતન ધર્મના મૂલ્યો, આપણી પરંપરા અકબંધ રહ્યા છે. મૂળ તો તેઓ ગુજરાતના એક નાનકડા ગામના, માતાનું નામ લક્ષ્મીબહેન અને પિતાનું નામ જગમોહનભાઈ. લક્ષ્મીબહેન વિશે એમણે એમની આત્મકથામાં લખ્યું છે. એમની આત્મકથા પ્રકાશિત થઈ છે, હું હિંમત. તો જ્યારે હું એમના માતાજી વિશે વાંચતો હતો ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. એમનું નામ લક્ષ્મી હતું, પણ એમણે ક્યારેય વસંત નહોતી જોઈ. અને રેંટિયા બારસના દિવસે 1938માં જન્મેલા આપણા હિંમતભાઈ ખાસો સંઘર્ષ કરીને, એ પરિવાર જ એ સમયે એવો હતો કે સંઘર્ષશીલ હતો. અને મેં ક્યાંક એક વાક્ય વાંચ્યું હતું કે જે સંઘર્ષશીલ હોય છે ને એ જ અર્થપૂર્ણ હોય છે. તો એમના જીવનમાં અર્થ કદાચ આ સંઘર્ષે પણ ઉમેર્યો હશે. મુંબઈ ગયા, ભણ્યા, અને મુંબઈથી પછી અમેરિકા ગયા, અને અમેરિકાની કર્મભૂમિ બનાવીને એમણે પોતાના 3 સંતાનો સાથે જીવનને બરાબર સ્થાયી કર્યું. ઘણી બધી વાતો કરવાના છીએ આપણે. હિંમતભાઈ, શરૂઆત તો માતાથી જ કરીશ. આમ તો તમારી આત્મકથા મેં વાંચી, હું હિંમત, ત્યારે જ જ્યારે હું લક્ષ્મીબહેન વિશે, તમારા માતાજી વિશે વાંચતો હતો, સવારે વહેલા ઉઠી જતા હતા અને ઘણા બધા કામ કરતા હતા, ને ત્યારે મને મારી મા પ્રભાબહેનનું જ સ્મરણ થતું હતું. કારણ કે મારી માનું પણ હું આમ જોતો હતો. અને કદાચ હિંમતભાઈ એવું હશે કે એ દિવસોમાં લગભગ બધાની માતાઓ એવી હતી. લગભગ એ સમય જેવો હતો. એ સમય જ એવો હતો. તમે માતાને યાદ કરો ત્યારે તમને શું યાદ આવે? મારી માતા બહુ જ નાની ઉંમરમાં ગુજરી ગઈ, એટલે પણ મને એનો ચહેરો અકબંધ છે, કારણ કે હું 18 વર્ષનો હતો અને માતાને ખૂબ જ દુઃખી જોયેલી. એનું નામ લક્ષ્મી હતું અને એ સિલ્વર સ્પૂન સાથે જન્મેલી હતી. પણ એના નસીબે એને કોઈ દિવસે એ હંમેશા કહેતી કે હું બાળોતિયાની બળેલી કોઈ દિવસ સુખી ન થઈ. બાળોતિયાની બળેલીનો અર્થ એ છે કે એની માતા પણ બહુ નાનપણમાં ગુજરી ગયેલી. એ જ્યારે 5 વર્ષની હતી ત્યારે ગુજરી ગયેલી, અને નવી માએ એને ઉછેરેલી. સદનસીબે નવી મા ખૂબ જ સારા સ્વભાવની હતી અને ખૂબ સારી રીતે મારી માનો ઉછેર કર્યો. અને મને હંમેશા મા એટલા માટે યાદ આવે કે હું એના માટે કંઈ કરી ન શક્યો. એ એક અફસોસ જીવનભરનો રહી જાય. અને મને મારી મા યાદ આવ્યા વગરનો દિવસ જાય નહીં. અને મંદિરની અંદર બધા ભગવાનોની ઉપર મેં મારી માનો ફોટો મૂકેલો છે, અને બધા ભગવાનોની પ્રાર્થના થાય ત્યારે મારી મા પણ ભગવાનના સ્થાને જ હોય છે, અને એ રીતે હું એને હંમેશા યાદ કરું છું. અને મારી માનું ઋણ જીવતા તો હું ચૂકવી ન શક્યો, પણ હવે જ્યારે પણ મારી પાસે 2 પૈસાની સગવડ હોય, મારે કંઈ દાન કરવું હોય, દાન એ મારી માના સંસ્કાર છે, તો હું મારી માના નામે જ કરવાનો વિચાર કરું.
અને એ નિમિત્તે મેં ઘણી જગ્યાએ, અને ખાસ કરીને મને મારા વતનમાં દાન કરવું બહુ ગમે કે ભાઈ ત્યાંનું આપણે ઋણ છે, એટલે એ ઋણ ચૂકવવા માટે હું હંમેશા દાનની તક જોતો હોઉં, આપણી પાસે સગવડ હોય એ પ્રમાણે નાનું મોટું, અને ત્યારે હું મારી માનું નામ મૂકવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યો. એ રીતે મેં હમણાં જ હું આ મુલાકાતમાં આવ્યો ત્યારે મહુવામાં એક ગુરુકુળ સ્કૂલ શરૂ થઈ નવી, તો એમાં મારી માના નામે કેમિસ્ટ્રી લેબોરેટરીનું દાન કર્યું. ભાવનગરમાં આનંદ વાટિકામાં મારી માના નામે આખો ડાયગ્નોસ્ટિક ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો, અને રેડ ક્રોસ ભાવનગરમાં એના નામનો હોલ કર્યો. અને ભુંબલી નામનું એક ગામ છે ભાવનગર પાસે, ત્યાં એક રોયલા સ્કૂલ, બહુ સારી સ્કૂલ છે, નાનું ગામ છે, ત્યાં પણ ઈશ્વરની કૃપાથી મને પ્રેરણા થઈ, એટલે ત્યાં પણ પ્રાર્થના હોલ, સભા હોલમાં મારી માનું નામ મૂક્યું, લક્ષ્મી હોલ, અને એની પણ હું હમણાં મુલાકાત લઈ આવ્યો. આ દાન કર્યું હતું 5 વર્ષ પહેલાં, પણ મને પાછું ત્યાં જઈએ તો આપણને એક સ્મરણ, એક મારા માટે યાત્રાનું સ્થળ બને છે. એટલે આ રીતે મારી મા મારા જીવનમાંથી કદી ગઈ નથી, હાજર નથી, પણ પરોક્ષ રીતે એ હંમેશા મારી સાથે હોય છે. અને આ બધા સંઘર્ષો કરીને હું જે આગળ વધ્યો, એ હું તો બધું મારી માના પ્રતાપે જ માનું છું, એના જ આશીર્વાદ છે. અને આજે પ્રભુ કૃપાથી ખૂબ જ સારી રીતે હું મારા જીવનમાં, મારી લાઈફમાં સેટ થઈ ગયો છું. 87 વર્ષે મને કોઈ જ અફસોસ નથી, અને આનંદથી મારા પરિવાર સાથે હું રહી શકું છું. તમે તમારી માની ચેતનાનો હંમેશા અનુભવ કરો છો, એ કેટલી મોટી વાત છે અને કેટલી સારી વાત છે. અને બીજી સારી વાત એ છે કે તમે તમારી માની સ્મૃતિમાં, માતાની સ્મૃતિમાં વિદ્યાકીય કેટલું બધું કામ કરી રહ્યા છો વતનમાં. એટલે માતા માટેનો આદર અને વતન માટેની પ્રીતિ બંનેનો સમન્વય કરીને તમે ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. પણ મેં તમારી જીવનકથામાં વાંચ્યું હતું કે તમારી માતા અને બહેનનું અવસાન કમનસીબ ઘટનામાં બન્યું. હા, એ બહુ જ દુઃખદ ઘટના હતી. 1958માં જ્યારે હું કોલેજમાં ઇન્ટર સાયન્સમાં મુંબઈમાં ભણતો હતો, અમારી જ્ઞાતિની બોર્ડિંગમાં, ત્યારે કમનસીબ કહેવા કે અમે મા અને દીકરો કોઈ દિવસ સાથે રહી જ ન શકીએ. હું પહેલાં મહુવાની બોર્ડિંગમાં ભણતો હતો, અને જ્યારે SSC પૂરું કર્યું તો મારી મા અને શિક્ષક તરીકેની નોકરી ત્યાં મહુવા પાસેના એક તરેડ ગામમાં મળી, એટલે એ ત્યાં આવી ગઈ. હું પાછો મુંબઈ ગયો ભણવા માટે. એટલે એ અમારી કમનસીબી કે કોઈ દિવસ અમને સાથે રહેવાની પેલી ન મળી. અને મા તો જાણી જોઈને સાથે, કારણ કે નહીં તો મારી પ્રગતિ અટકી જાય, એના ધ્યાનમાં હંમેશા મારું સુખ અને મારી પ્રગતિ હતી. એટલે એને એ છાતી પર પથ્થર મૂકીને પણ એ સહન કરી લેતી. તો આ રીતે હું મુંબઈ હતો ત્યારે એક રાતે અચાનક મારા મામાને ત્યાંથી ફોન આવ્યો કે તું ઘરે આવી જા, મામીને તારું કામ છે. સમાચાર તો ન આપ્યા. અને હું જ્યારે ઘરે પહોંચ્યો બોરીવલી, ત્યારે ત્યાં બધું રોકકડાટ થઈ રહ્યો હતો, અને મને જણાવવામાં આવ્યું કે આ રીતે ત્યાં તળેજથી થોડું દૂર એક ગામ છે ઝીંઝકા. તો ઝીંઝકામાં કોઈ રજપૂતબાઈને માતાજી આવતા હતા, અને ખૂબ માણસો શ્રદ્ધાથી અંધશ્રદ્ધાથી જતા હતા. મારી મા શ્રદ્ધાળુ ઘણી, પણ હું તો કહું કે કદાચ એની અંધશ્રદ્ધા બી હોય, પણ હવે એ તો એની સમજણ પ્રમાણે છે. તો મારી મા અને બેન પણ ગામમાંથી આખી બસ ભરીને લોકો ગયેલા, એમાં ગયા. એમાં એ જે રજપૂત કુટુંબ હતું એમાં હવનમાં નાળિયેર કોણ પહેલું નાખે એના માટે રજપૂત કુટુંબોમાં રસાકસી થઈ અને તલવારો ખેંચાણી. એટલે સામાન્ય માણસ તો ત્યાંથી નીકળી જવાનો પ્રયત્ન કરે, અને કમનસીબે ત્યાં એટલા બધા નાળિયેરો ફૂટેલા, અને એનું પાણીથી બધું કાદવ બધું થઈ ગયેલું. અને એમાં માણસોએ દોડધામ કરી, અને એ સમયમાં મેં વાંચેલું કે લગભગ 350 થી 400 માણસો કચડાઈ ગયેલા. અને
એમ એના સાથીદારોમાંથી જે બચેલા એમાંથી કોઈએ મને એમ કીધું કે પહેલાં તમારી મા તો નીકળી ગયા હતા, પણ મારી બેન રહી ગઈ હતી, એને લેવા માટે પાછી ગઈ તો એમાં એ પણ સપડાઈ ગઈ. એટલે આવી એક ખૂબ જ કમનસીબ દુઃખદ ઘટના જે મારા જીવનના જે 35-40 ઇવેન્ટો એવા છે કે જે એવરેજ માણસોને નથી ભોગવવા પડતા. તો આને હું પણ એમ જ ગણું છું કે ભાઈ આવી રીતે મા અને બેન એક જ પલકારામાં વયા જાય એ કેટલી કમનસીબી કહેવાય. એટલે આ મારા જીવનનો ખૂબ જ આઘાતજનક બનાવ હતો. અને પછી તો ઇન્ટર સાયન્સ મારું ઘણું અગત્યનું વર્ષ હતું. હું ખૂબ જ અસ્થિર થઈ ગયો, ભણી ન શકું એવી ઓલી થઈ ગઈ, અને મારું એક વર્ષ તો એ બગડ્યું જ. અને પણ મનમાં એક હતું કે નહીં, માએ કીધું છે એટલે ભણવાનું તો છે જ. ભલે હું મેડિકલમાં ન જઈ શક્યો, પણ પછી હું ધીરે ધીરે સ્થિર થયો અને મેં ભણવાનું આગળ વધાર્યું. અને મેં બોમ્બે યુનિવર્સિટીમાંથી સાયન્સમાં હું ગ્રેજ્યુએટ થયો, કેમિસ્ટ્રીમાં. અને આ રીતે મારું ભણતર પૂરું કર્યું માના પ્રતાપે. સાચી, એકદમ સાચી વાત છે. અને નવી સવારના પ્રેક્ષકોને મારે ખાસ કહેવું છે, જેમ હિંમતભાઈએ વાત કરી કે કશું કરી ન શક્યો. હિંમતભાઈનો ઇન્ટરવ્યૂ કરનાર રમેશ તન્ના તમારી સામે બેઠો છે. છેલ્લા ઘણા વર્ષોમાં મા સાથે રહેવાની મને પણ તક મળી, પણ જ્યારે 2 પાંદડે થયો ત્યારે એને કોઈ યાત્રાઓ હું ન કરાવી શક્યો. એનો અફસોસ મને પણ છે જીવનભર. એટલે નવી સવારના બધા પ્રેક્ષકોને હું ખાસ વિનંતી કરું છું કે માતા પિતા એ પરમાત્મા જ હોય છે, ભગવાન જ હોય છે, અને કદી મોડું ન કરતા. માતા પિતાની સેવા કરવામાં અને માતા પિતા માટે કંઈ પણ કરવાનો ભાવ જાગે ને તો પછી કરીશું એવો વિચાર તો કદી કરતા જ નહીં. જ્યારે જે સ્થિતિમાં તમે હોવ એ સ્થિતિમાં મહેરબાની કરીને માતા પિતા માટે જે કરવાનું થાય, જે ઈચ્છા થાય, એમને યાત્રાઓ કરાવવાનું મન થાય, એમની હાજરીમાં જે કરાવવાનું મન થાય એ કરાવી લેજો. કારણ કે આ અફસોસ છે ને એ બહુ પીડા આપે છે. મને પણ આ અફસોસ હંમેશા પીડા આપે છે કે હું મારી માને અયોધ્યા ન લઈ જઈ શક્યો, હું મારી માને આ યાત્રાધામે ન લઈ ગયો. જ્યારે લઈ જવા જેટલો 2 પાંદડે થયો ત્યારે એનું શરીર ખોટવાઈ ગયું હતું. એટલે વચ્ચે આટલી વાત કરીને હવે હિંમતભાઈ, એક સ્ત્રી પાત્રની વાત કરી જે તમારી માતા છે. તમે મુંબઈ છો, મુંબઈમાં ભણ્યા છો, અને હવે તમારા જીવનમાં એક બીજું સ્ત્રી પાત્ર ઉમેરાય છે. એની વાત પણ મારે કરવી છે. એમનું નામ છે તમારા જીવનસાથી હંસાબહેન. કેવી રીતે આવ્યા તમારા જીવનમાં? એ જ્યારે મેં ગ્રેજ્યુએટ થયો ત્યારે દેખીતી વાત છે કે ભાઈ આપણા ફેમિલી મેમ્બર, મારી મા તો તેની જો મારા ફાધરે નરસિંહ મહેતા જે વાત લઈએ કરીને, એટલે મારા કાકાઓએ શરૂઆત કરી કે ભાઈ તું લગ્ન કરી અને ઠરીઠામ થા. તો છોકરીઓ જોતો હતો અને દેખીતી રીતે ભણેલા ગણેલા હોય એટલે તમને થોડી વધારે ઊંચી અપેક્ષા હોય. પણ મારા બાબતમાં એવું હતું કે મારું બેકગ્રાઉન્ડ લોકોને, હું ભણેલો ગણેલો બધું બરાબર, પણ બેકગ્રાઉન્ડ લોકોને એની સાથે એગ્રી નહોતા થતા. સાચી વાત. જો ઘરમાં મા નહીં, ઘર નહીં, અને જ્યારે હું છોકરીઓ જોતો વેચવા માટે ત્યારે જોબ પણ નહોતો. હજુ ગ્રેજ્યુએટ થઈને જોબ ગોતવાની પહેલીમાં કરતો હતો. અને પ્લસ મારા ફાધર એ કોઈ દિવસ કમાણા નથી, એટલે અને 2 ભાઈઓની જવાબદારી, મારી 2 નાના ભાઈઓને માં મૂકીને ગઈ. એટલે આ બધામાં એવું થતું હતું કે એ જે મારો તબક્કો હતો એ ડિસ્કાઉન્ટેડ હતો. એટલે મને પાત્ર ઘણા સારા પણ બધા આ રીતે ના કહીને વયા જતા હતા. કારણ કે એ લોકોને 2 ભાઈઓની જવાબદારી નહોતી લેવી, મારા પિતાશ્રીની જવાબદારી નહોતી લેવી, અને એણે જોયું કે ભાઈ અહીંયા તો કંઈ છે નહીં, ખાલી કમ છે. એટલે ધીરે ધીરે મેં એવી 10-12 છોકરીઓ જોઈ, અને વાત ત્યાં જ અટકી જતી હતી કે છોકરીઓ પૂછે કે તમારા ભાઈઓ તમારી સાથે રહેવાના છે? એટલે હું હા પાડું એટલે ચોકડી લાગી જાય. છેલ્લે છોકરી જોયેલી એ શિક્ષક હતી, મને બધી રીતે બહુ હતું, પણ આ એક જ પ્રશ્ન આવ્યો અને એની ના આવી ગઈ. અને હંસાને મેં 1 વર્ષ પહેલાં જોયેલી, અને હંસા
અમારી ખૂબ જ મારી કાકીની માસીની દીકરી થાય. જોકે મેં એને અગાઉ કોઈ વાર જોયેલી નહીં, આવતી મારી કાકીને ઘરે, પણ મેં કોઈ વાર જોયેલી નહીં. તો ત્યારે જોયેલી, પણ ત્યારે બધાને ઊંચું ગમે એમ મને ઊંચું ગમતું હતું કે ભાઈ ક્યાંક આપણને વધારે સારું મળશે. પછી લગભગ 1 વર્ષ ને 2 મહિના પછી પાછું મારા કાકી કહે કે હંસાને આપણે ફરીથી એની યાર વાત કરીએ. તો ત્યારે વાત કરી અને હંસાનો આ બધું સ્વીકાર્ય હતું, કારણ કે એ પણ એક સામાન્ય કુટુંબમાંથી હતી, એટલે એણે જોયેલું હતું, જાણેલું હતું, અને એ બધી આ જાતની જવાબદારી લેવા માટે એની સંપૂર્ણ તૈયારી હતી. એટલે મને એમ થયું કે બસ ધીસ ઇઝ એન્ડ. મારી લાઈફમાં જો મારા ઓલા પ્રમાણે જીવી શકશે અને મને સથવારો આપી શકશે તો એ જ આપી શકશે. અને હું એની હિંમત માટે દાદ આપું છું કે એણે આવું બધું જોયું જાણ્યું, છતાં એણે કોઈ દિવસ વિચાર નથી કર્યો કે હું આવા છોકરા હારે રહીશ તો મને શું થશે, મારું જીવન કેવું હશે. એટલે એણે એ એકદમ કુદરતી રીતે સ્વીકારી અને એ નિભાવવાનું એક વચન સાથે એણે મારા જીવનમાં દાખલ થઈ. તો એ આ એક બીજી સ્ત્રી છે કે જે મારા જીવનનો ઉચ્ચતમ સ્થાને છે મા પછી. અને તમારી જીવનકથામાંથી હું પસાર થયો તો મને એવી પ્રતીતિ થઈ કે તમારા જીવનની જે સાર્થકતા છે, સફળતા અને સાર્થકતા છે, એમાં તમારા જીવનસાથી હંસાબેનનું મોટું પ્રદાન છે. વાત એકદમ સાચી, કારણ કે હું જે કાર્યો કરું એમાં બધે એનો સપોર્ટ હોય, કદાચ ન ગમે તો પણ હોય. અને હું જે સામાજિક કાર્યો, સેવાના કાર્યો બી જેટલા બી કરી શક્યો છું એ એના સપોર્ટથી જ કરી શક્યો છું, કારણ કે એનું મનોબળ ઘણું ઊંચું. એટલે કંઈ પણ હું વસ્તુ લઉં અથવા તો પછી અમુક બોજો તો એની ઉપર જ આવે, પણ એણે હંમેશા હસીને શાંતિથી એ રીતે કર્યો છે. એવા હું ટેમ્પા 42 વર્ષથી રહું છું અમેરિકામાં, ફ્લોરિડામાં. ત્યાં આગળ ઘણા બધા એવા ચેલેન્જીસવાળા કાર્યો લીધા છે. હું એક કાર્યની ખાલી વિગત આપીશ. અમે ત્યાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન નામનું એક એસોસિએશન સ્થાપ્યું છે. એનો અમારો હેતુ એ જ કે ભાઈ આપણો રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ 2 તો ઉજવવા જ, કારણ કે એ પહેલાં ત્યાં ઉજવાતા નહોતા. એટલે એ અમે શરૂ કરી. હું એનો ફાઉન્ડર મેમ્બર હતો અને અમે એ પ્રોગ્રામ કરતા. અને પછી અમે જે જમવાનું હોય ને એ અમે કેટરિંગ કરાવતા. હવે કેટરિંગ કરાવીએ એટલે ખર્ચો થાય. દર વખતે મારે રમેશભાઈની દાઢીમાં હાથ નાખીને કહેવું પડે કે $2000 આપો. એવી રીતે 4-5 જણા પાસે માગવા પડે. 5-6 વર્ષથી આ સંસ્થાને ત્યારે એવો ઓલો આવ્યો કે હવે બધા મોઢું છુપાવવા માંડ્યા. અને પણ ત્યારે અમારી મિટિંગ મળી, તેમાં મેં પ્રસ્તાવ મૂક્યો કે આપણે વોલેન્ટિયરોની મદદથી હાથે રસોઈ કરીને હાથે આપણે લોકોને જમાડીએ તો ખર્ચો ઓછો આવે. અને કોઈને વિશ્વાસ નહોતો કે આ રીતે લોકો એટલો સહકાર આપશે, પણ મેં બધાને એ રીતે તૈયાર કર્યા, વોલેન્ટિયરોને. અને એ ખરેખર આનંદની વાત હતી કે ભાઈ જાત જાતના તેલુગુ લોકો હોય, ગુજરાતી હોય, બધા હોય, એ બધા ભેગા મળીને રસોઈ કરી. અને મેં એટલું સરસ બધું પ્લાનિંગ કર્યું અને સંસ્થાનો એક પૈસો ન બગડે એના માટે બધી એની ગ્રોસરી અગાઉથી સેલમાં આવે ત્યારે ભેગી કરી. અને હંસાનું એમાં પ્લાનિંગ. અને હંસા ભલે એણે રસોઈ કરી ન ગઈ, પણ બધું એનું સુપરવિઝન બધું ખરું. તો અમે એટલું સરસ ડિનર બનાવ્યું અને જે અમે $6 આપતા હતા એ અમને 85 સેન્ટમાં આખું ફૂલ ડિનર, સ્વીટ ફરસાણ સાથેનું પેપર પ્રોડક્ટ સહિત અમને 85 સેન્ટમાં પડ્યું. અને ક્વોલિટીવાળું હાથે રસોઈ કરી. એનો આનંદ તો પાછો જુદો. હા. અને તમે એ બધાને આપણા દેશની જે વિવિધતા છે એ તમને ત્યાં જોવા મળે કે ભાઈ આ એક તેલુગુવાળા છે, ભજીયા તળે છે, એક આ બાજુ પૂરી તળે છે. અને મને લાગે છે કે એ સંસ્કૃતિનું સંગોપન કરવું એ જ સૌથી મોટી વાત છે. હાજી.
એટલે ભગવાને માતાને લઈ લીધા, પણ બીજી એક સ્ત્રીને તમારા જીવનસાથી તરીકે તમારા જીવનમાં મૂકી દીધા. હવે આપણે અમેરિકા જવું છે. તમે મહુવા હોસ્ટેલમાં રહીને ભણ્યા, ગુજરાતમાં રહ્યા, મુંબઈમાં, અને મુંબઈથી તમે અમેરિકા ગયા. તો એની વાત હવે કરીએ આપણે કે એવું કેવી રીતે બન્યું અમેરિકા જવાનું? કારણ કે તમારે તો 3 સંતાનો, તમે મુંબઈમાં સરસ પ્રયત્ન કરતા હતા, સેટ થઈ ગયા હતા. એ આખી વાત મારે જાણવી છે. તો એવું થયું કે મારું સપનું તો હતું, કારણ કે હું જ્યારે મેં BSc કર્યું ત્યારે મારા ઘણા ક્લાસમેટો, કોઈ કેનેડા ગયું, કોઈ UK ગયું, કોઈ અમેરિકા ગયું, એવા મેં થોડા ઘણા પ્રયત્નો કરેલા પણ નિષ્ફળતા મળેલી મને. અને જ્યારે હું છોકરીઓ જોતો હતો વિશ્વાસ માટે, ત્યારે પણ મને 1-2 છોકરીઓ એવી મળી કે જે કદાચ હું એની હા કરી તો હું અમેરિકા પહોંચી ગયો. પણ મારે મારા 2 ભાઈઓ અને પિતાશ્રીને છોડવાના હતા, એટલે એ તક તો વહી ગઈ સમજો. પણ હંસાને હિસાબે મને તક મળી બીજી, કે હંસાને પગલે હું સ્થિર થયો, પણ પાછો અમેરિકા પણ ગયો. એનું કારણ એક, હંસાની નાની બેન ડૉક્ટર નીરુ, એ પણ પારેખ છે. એણે અમેરિકન છોકરા, અમારી જ્ઞાતિના અમેરિકન છોકરા સાથે લગ્ન કર્યા. અને નીરુના એજ્યુકેશનમાં મેં ખૂબ જ ભાગ લીધેલો. અને આમ જુઓ તો હંસાના ફેમિલીમાં એજ્યુકેશન હતું નહીં. હંસાએ બી SSC જ કર્યું. એની મોટી બેન તો 3 ધોરણ પછી જોડી ગઈ. અને આને પણ ભણાવવા માટે મારા સાસુ બહુ વિરોધ કરતા હતા. મેં માથાભારે થઈને એમને સમજાવી અને એને ભણાવી. મેડિકલમાં પણ એને મૂકવા માટે ખૂબ જ પેલો સંઘર્ષ કરવો પડેલો ફેમિલી મેમ્બરો સાથે. અને એકવાર મેં એ બધા પ્રયત્નો કર્યા પછી મારા સસરાના ઘરમાં બધા જ એના ભાઈઓ બહેનો બધા જ ભણ્યા. એનીથી નાનો ભાઈ એ માસ્ટર MSc કર્યું, પછી બેને BA કર્યું, પછી BCom કર્યું. એ રીતે બધા ભણ્યા. અને એ વચ્ચે રોકીને એમ કહું કે મેં અત્યાર સુધી ખૂબ વાંચ્યું છે કે ઘણા પુરુષોએ લગ્ન કર્યા પછી પોતાની પત્નીઓને ભણાવી હોય, એવું તો મેં વાંચ્યું છે. પણ આ તમને હું એવા જોઉં છું કે સાસરી પક્ષના બધાને ભણાવવામાં આખું વાતાવરણ ઊભું કર્યું અને જોડે રહીને આખા સાસરી પક્ષને ભણાવ્યા. હા, અને હંસાને મેં ભણાવવાનો પ્રયત્ન કર્યો. અચ્છા. હા, એ કદાચ મેં બુકમાં લખ્યું છે કે મને બહુ યાદે નથી. પણ એ જ્યારે પરણીને આવી ત્યારે મેં એને કીધું કે SSC છે, એને મોન્ટેસરી કોર્સ ત્યાં અમારા માટુંગામાં હતો, તો ત્યાં એને બેસાડી. અને એ કરતી હતી બરાબર જ, પણ ત્યાં પ્રેગ્નન્સીનો સમય આવ્યો અને પછી એ કાંઈ પૂરું ન કરી શકી. એટલે એક વિદ્યા એક બહુ મોટી વસ્તુ છે. પણ હિંમતભાઈ, ગુજરાતીમાં એવી કહેવત છે કે અહીંનું કરેલું અહીંયા જ મળી જતું હોય છે. તમે જેવા કર્મો કરો એવા ફળ ભોગવો. તો તમે તમારા સાડીના શિક્ષણમાં તમે રસ લીધો, પછી એનું ફળ એવું મળ્યું કે એના પગલે તમને અમેરિકા જવાની તક મળી. રાઈટ. હા, એઝ અ મેટર ઓફ ફેક્ટ આખું ફેમિલી એના હિસાબે બધા અમેરિકા ગયા. આજે મારી વાઈફની તરફનું ફેમિલી લગભગ 80 જણા છે. અહીંયા હવે કોઈ ભારતમાં છે જ નહીં એ લોકોની સાઈડમાંથી. એટલે એ બધાને આ ભણેલી છોકરીએ તક આપી. વાહ, એમને વંદન. એ અત્યારે ક્યાં છે? એ અત્યારે બાલ્ટીમોરમાં છે, અમેરિકામાં, મેરીલેન્ડમાં. તો એમને વંદન કરીએ કે એમણે કેટલા બધા લોકોની પ્રગતિમાં અને એમના પછી જે આ પૃથ્વી ઉપર આવ્યા હશે એ બધાની પ્રગતિમાં એમને રસ લીધો. રાઈટ. અને એમને એની સાથે સાથે હું એમના પતિશ્રીને ધીરજ પારેખને પણ વંદન કરું, કારણ કે એ હતા, એની મરજી હતી અથવા તો એને સહકાર આપ્યો તો જ બધા આવી. એકદમ સાચી વાત. નહીં તો એ ના પાડે કે ભાઈ નહીં આપણે એવું નથી, તો એ ન કરી શકત. એટલે હું તો બંનેને આપું. અમે શિકાગોમાં રહ્યા, અમેરિકા આવ્યા ત્યારે, તો અનિતાની ખાસ બહેનપણી છે સેજલ પરીખ, અને એ પણ વૈષ્ણવ છે, અને પરાગ પરીખ એમના પતિ છે. તો હું જે શિકાગોમાં અમે ઘરમાં રહ્યા હતા, તો મને જાણવા મળ્યું કે સેજલ એમનો આખો પરિવાર, અને આમ તો એ લોકો ધીરે ધીરે લગભગ 30 જેટલા લોકોને લઈ આવેલા. અને એમાં પરાગભાઈ મને નવાઈ લાગી અને મને આનંદ પણ થયો કે દાખલા તરીકે સેજલના મમ્મી પપ્પાને એમણે બોલાવ્યા તો કેટલા બધા વર્ષો સુધી બધા સાથે રહ્યા.
આમના મમ્મી પપ્પા ને આમના મમ્મી પપ્પા. એટલે જો પતિનો સહકાર ના હોય તો શક્ય જ નથી. ધીરજભાઈને પણ યાદ કરીએ. હવે હિંમતભાઈ, કેવા સંજોગોમાં અમેરિકા જવાનું બન્યું અને તમે અમેરિકા કયા વર્ષમાં ગયા એની વાત અમારી સાથે શેર કરો. હવે હું જ્યારે ઇન્ડિયામાં સારાભાઈના ગ્રુપમાં એક સ્વસ્તિક નામની કંપની હતી, એમાં હું કામ કરતો હતો. અને ત્યારે ત્યાં દત્તા સામંત જેવા મજદૂર લીડરની મોટી સ્ટ્રાઇક પડેલી અને મેં 14 મહિના સ્ટ્રાઇકમાં અંદર કંપનીની અંદર રહીને મેં કામ કરેલું. મારી જેવા બીજા 300 એમ્પ્લોયી હતા. અને ત્યારે ખરેખર અમારી બધી અમેરિકાની તૈયારી ચાલુ જ રહી હતી, ખબર જ હતી કે ચોક્કસ મળવાનું છે. છતાં એ સંજોગોમાં પણ મેં એ નોકરી ચાલુ રાખી કે ભાઈ નહીં, અમારે અમેરિકા જવાનું, હું શું કામ સ્ટ્રાઇકમાં જઈને અંદર કામ કરું. પણ ત્યારે આ નોકરી ધંધાની આટલી બધી પેલી નહોતી. અને એસ્પેશિયલી મારી જેવો સામાન્ય માણસ, આપણે કોઈ ઇન્ફ્લુઅન્સ નહીં, આપણે આપણા ઓલાથી, એટલે આવી નોકરી પાછી મળે નહીં. બાય ચાન્સ જો કદાચ આપણે એમાં નિષ્ફળ ગયા, ન જઈ શક્યા, તો આ નોકરી તો સચવાય નહીં. એટલે એ હાર્ડશીપ વેઠી. પણ સારા દિવસો આવી ગયા. બધો અમેરિકાનો કોલ આવ્યો, ઇન્ટરવ્યૂ દીધા, એનો બધો બાયોડેટા બધો આપ્યો, આ છે તે છે. અને અમને કોલ આવી ગયો કે તમે જઈ શકો, તમારા ગ્રીન કાર્ડના પહેલાં બધું તૈયાર છે. પણ થોડીક ત્યારે તકલીફ આવી. મારી દીકરી, જે મારી સૌથી મોટું સંતાન, એ ત્યાં ડેન્ટલ કોલેજમાં ભણતી હતી મુંબઈમાં. તો ત્યાં એ બોરીબંદરના રેલવે સ્ટેશનમાં પડી ગઈ, એટલે એનો હાથ ભાંગ્યો, આમાં સળિયા નાખવા પડ્યા. પછી હવે એ પરિસ્થિતિમાં તો અમેરિકા જવાય નહીં, એટલે અમે 6 મહિના લંબાવી દીધું. અને પછી 6 મહિના પછી એમાંય એક થોડીક મુશ્કેલી આવી કે મને જે વ્યક્તિ, જે ફેમિલી મને સપોર્ટ કરવાનો હતો, સપોર્ટ એટલે શરૂઆતમાં બધાને જોવે ત્યાં પગ મૂકવા માટે પગથિયું, તો એમની કઈ પરિસ્થિતિમાં ફેર આવ્યો. એમના હસબન્ડની જોબ ગઈ. અને એટલે એ મારા ફ્રેન્ડની વાઈફે લખ્યું કે આ રીતે તમારા ભાઈની જોબ ગઈ છે, તમે આવવા માટે આવતા પહેલાં વિચાર કરજો. અને સાથે સાથે મારા દીકરી જમાઈ પણ આવવાના છે. પણ મારે કાંઈ વિચાર કરવા જેવું હતું જ નહીં. મેં 2 જ મહિના બાકી હતા જવાને, એટલે બધું જ મેં તો સમેટી લીધેલું. મારું પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, આ જોબ રિઝાઇન કર્યો તો, ઘર વખરી બધી કાઢી નાખી હતી. પાછો પગ મૂકવાની કોઈ જગ્યા નહોતી. પછી એ સંજોગોમાં એમ થયું કે હવે શું કરવું. પણ મારા એક મિત્ર, એનું નામ હું અત્યારે જરૂર કહીશ, જીતેન્દ્ર સંઘવી, ડૉક્ટર જીતેન્દ્ર સંઘવી, બફેલોમાં રેડિયોલોજીસ્ટ હતા. અમે અમારી બોર્ડિંગમાં, અમારી જ્ઞાતિ ત્યાં સાથે ભણતા. એણે મને ખૂબ હિંમત આપી. એ કે તું જરા વિચાર નહીં કર, જો એને તને અહીંયા ફિનાન્શિયલી હું તકલીફ નહીં પડવા દઉં. એટલે હિંમત કરીને ગયા. પણ આપણે કોઈની ઉપર પડવું નહોતું, કોઈની પેલી એ આશા રાખવી નહોતી. એટલે મેં શોધખોળ શરૂ કરી. મેં કીધું અહીંયાથી જ જો મને જોબ મળે તો મારે નિરાશ ન થવું પડે. અને લકીલી મને એક એવું ફેમિલી મળ્યું કે જેના ટેક્સાસની અંદર 18 ગિફ્ટ સ્ટોર હતા. એટલે એને મને ચિઠ્ઠી લખી આપી કે તમને જ્યારે પણ જોબ જોતો હોય તો ત્યાં તમને મળશે. એટલે આ એક બાહેદારી સાથે પછી એક બીજો પણ વિચાર કર્યો કે અમે 5 જણા જઈએ, એને બદલે આપણે 2 હપ્તામાં જઈએ તો આપણને થોડું ઇઝી રહે. એટલે મારા બંને દીકરાઓ મિતેશ અને કેતન, એ બંને 10મા ધોરણમાં હતા, 10મું પાસ કરેલું. એટલે પછી એને અમે 1 વર્ષ કીધું કે તમે પછી આવો. એટલે એમણે 11મું અહીંયા કર્યું. અને અમે ત્યાં 3 જણા, હું, હંસા અને મારી દીકરી રીટા, અમે 3 જણા પહેલા હપ્તામાં ગયા. અને અગાઉ એ આપણે મારો એક કિસ્સો સાંભળેલો છે કે હું એક છોકરીને દીકરીને, એ હું છેલ્લા 25 વર્ષથી દરિયાપારના ગુજરાતીઓ સાથે કામ કરું છું. ખૂબ વાંચ્યું છે, ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂઝ કર્યા છે. પણ જે કેટલાક સેન્સિટિવ, સંવેદનશીલ કિસ્સાઓ છે ને, એમાંનો એક કિસ્સો છે. અને મારા હૃદયમાં આમ પલાંટી વાળીને બેઠેલો કિસ્સો છે. એ કિસ્સાની વાત કરો. હા, તો એમાં એવું થયું કે જ્યારે મારી આવવાની તૈયારી હતી
ત્યારે મારા મિત્રએ મારે આજે મેન્શન કરવું જોઈએ કે એણે અમારા ત્રણેયની ટિકિટ ન માગતા મોકલી દીધી કે ભાઈ એને જરૂર છે ને. એ પણ મારી જેમ જ ગરીબીમાં ઉછરેલો એટલે એ બધું જાણે. અને પછી થોડા દિવસ પછી લગભગ 15-17 દિવસની વાર હતી ત્યારે મને કીધું કે મારા એક મિત્ર ડૉક્ટર દેવ મારી સાથે કામ કરે છે ને એણે એક દીકરી એડોપ્ટ કરી છે ત્યાંથી, એના બધા કાગળ બધું થઈ ગયું છે, બધું એની વિધિ પતી ગઈ છે, એટલે તમે જો એને લાવી શકો તો એને ત્યાં આવવાનો ધક્કો બચે. મેં કીધું તું જે કંઈ મારે શિરોમાન્ય જ હોય અને એક ઋણ ચૂકવવાનો મને પણ એક પ્રસંગ છે અને આ તો આનાથી બીજું કામ આપણને શું સારું મળે કે જેનાથી આપણે કોઈનું કંઈ કરી શકીએ. આમાં તો મારે 3 જણાનું ભલું કરવાનું હતું, મારા મિત્રનું, એના મિત્રનું અને આ છોકરીનું. તો મેં તરત જ હા પાડી દીધી, કંઈ વિચાર્યા વગર. ખરેખર તો કદાચ સામાન્ય માણસ આના માટે હા ન પાડે, કારણ કે સૌથી પહેલાં હું પહેલી વાર અમેરિકા જતો હતો, પહેલી વાર પ્લેનની મુસાફરી કરતો હતો અને આ બધું સમેટીને જવું બધું એમાં આ બાળકની જવાબદારી લેવી. ભલે એ જવાબદારી ટૂંકી હતી, 2-4-5 દિવસોની વાત હતી, પણ છતાંય એ ખૂબ જ ચેલેન્જિંગ હતી. પણ એને 3 દિવસ પહેલાં હું અમારે ઘરે લઈ આવેલો, એટલે અમારા છોકરાઓએ ખૂબ સાચવી. અને પછી તો પ્લેનની મુસાફરીમાં 24 કલાકની મુસાફરીમાં ઓલ ધ ટાઈમ હંસાના ખોળામાં જ હતી અને ઓલ ધ વે રડતી જતી હતી. એટલે જે પહેલી હવાઈ મુસાફરીનો જે આનંદ હોય એ અમે કંઈ જાણ્યો જ નહોતો. પણ ખૂબ જ સંતોષપૂર્વક અમે અમેરિકા પહોંચ્યા. એના મા બાપ એને તેડવા માટે આવેલા અને એને સોંપી અને અમે ખરેખર ધન્ય થયા. અને હું એમ માનું છું કે એ છોકરીના જે મૂંગા આશીર્વાદ હશે એનાથી અમને અમેરિકામાં કંઈ એની મેળાએ જ બધું મળતું ગયું. હું જ્યારે અમેરિકા ગયો ત્યારે મને કહેવામાં આવ્યું, હું જ્યારે જોબ માટે એપ્લાય કરતો હતો, કે તમારું જે બીએસસી છે એ અહીંયાના બીએસને ઇક્વિવેલન્ટ નથી, તમારે 1 વર્ષ કોલેજમાં જવું પડે એ ઇક્વિવેલન્ટ થવા માટે. અને પ્લસ તમારી ઉંમર 46 વર્ષની છે, એ એક બીજો પહેલો આવતો હતો. અને મારી પાસે ખરેખર તો કોલેજમાં ભણવા જવાનો કોઈ ટાઈમ નહોતો. અમારે 3 જણાનું અને છોકરાઓનું બધું વિચારવાનું હતું. એટલે મેં જે હું ચિઠ્ઠી લાવેલો એ પહેલો જોબ, એના માટે પણ એક વિચિત્ર વાત બની કે ભાઈ હું હજી ન્યૂ જર્સી પહોંચેલો, જેમણે મને કીધેલું એને ત્યાં ગયો તો ખરો જ, પણ મેં નક્કી કરેલું કે અહીંયા આપણે વધારે રહેવું નથી, કારણ કે એના સંજોગો વિપરીત છે અને આપણને આડકતરી સૂચના આપેલી છે. એટલે મેં મનમાં નક્કી જ કરેલું કે હું અહીંયા 8-10 દિવસ ટ્રાય કરીશ, અને નહીં મળે તો મારા ખિસ્સામાં જે ચિઠ્ઠી છે એ લઈને હું જઈશ. અને 10 જ દાડાની અંદર મેં હજી કાંઈ અમેરિકન કલ્ચર, અમેરિકન રીતભાત કાંઈ હજી સમજો ને કે કાંઈ જાણ્યું નહોતું. અને હું ત્યાંથી એકલો હંસાને ત્યાં મૂકીને, હંસાને મારી દીકરીને મૂકીને હું એકલો ફ્લાય થયો અને ડાલાસ નામનું ટેક્સાસનું જે સિટી છે ત્યાં આગળ એ જે મારા એમ્પ્લોયર હતા એને 18 ગિફ્ટ સ્ટોર હતા. તો ત્યાં એ લોકોએ મને તરત જ એમાં સ્ટોર મેનેજર તરીકે ટ્રેનિંગ આપીને મૂકી દીધો. અને પછી ત્યાં એના ઓલામાં 3-4 જગ્યાએ મને ફેરવ્યો પણ ખરો, પણ ખૂબ જ બધી જગ્યાએ ખૂબ જ અનુભવ મળ્યો. અને હું કોઈ દિવસ સેલ્સમેન હતો નહીં, સેલ્સમેનનું પહેલી વાર શીખ્યો અને મને મેનેજર તરીકે મૂક્યો. એટલે હાયર ફાયરનું તો મને કોઈ દિવસ જ્ઞાન જ નહોતું, પણ એ બધું કરવું પડ્યું એ સંજોગો. અને તમારી જીવનકથા હું હિંમતમાંથી પસાર થઈએ છીએ ત્યારે આ બધો રોમાંચકારી અનુભવો એક પછી જે આગળ વધતા જાય છે એમ આનંદ આવે છે કે કોઈ માણસ પારકા પ્રદેશમાં જાય અને સ્થાયી થવા માટે જે પ્રયત્નો કરે. અને હું તો ચોક્કસ બધાને વિનંતી કરીશ કે હિંમતભાઈનું આ પુસ્તક, એમની આત્મકથા હું હિંમત વાંચવા જેવી છે. એટલે આપણને એવું થાય ને કે કોઈ વ્યક્તિ અમેરિકા જાય પછી કેવી રીતે, કેવા સંજોગોમાં એ વ્યક્તિ ત્યાં સેટ થતી હશે, કેવા અનુભવો થતા હશે, એ બધું જો જાણવું હોય ને તો આ પુસ્તક સૌથી ઉપયોગી પુસ્તક છે. મેં ઘણા બધા ડાયસ્પોરાના પુસ્તકો વાંચ્યા છે, પણ આ જે એમની આત્મકથા છે એ મારું પ્રિય પુસ્તક છે.
અને એ આત્મકથા મેં 2 જ દિવસમાં વાંચીને તરત એમને મેસેજ કરેલો કે મને તમારું પુસ્તક ખૂબ ગમ્યું છે. હવે મારે વાત કરવી છે કે તમે ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ માટે જે પ્રયત્નો કર્યા એ અમને જણાવો. હવે હું ટેમ્પા જ્યારે ગયો ત્યારે કયા વર્ષમાં ગયા હું ટેમ્પા? 1984માં હું ડાલાસ ગયો અને 1 વર્ષ પછી અમે ત્યાં ગયા. તમે 1985 થી ત્યાં જ છો? ત્યાં જ છું, ટેમ્પામાં? ટેમ્પામાં છું. ઓકે. હા, એટલે ત્યારે ટેમ્પા આમ શહેર ખરું પણ હજી નાનું હતું બધું, હજી વિકાસ એનો થઈ રહ્યો હતો. ત્યારે માત્ર 300 ગુજરાતીઓ હતા અને એક પણ મંદિર નહોતું, એક પણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ નહોતું. અને એ ગામમાં હું પહોંચ્યો અને મને એક ઇન્ડિયન એમ્પ્લોયરે જ મને ત્યાં જોબ આપેલો, એટલા માટે હું ત્યાં ગયેલો. પણ પછી એનાથી મને ત્યાં આગળ ઘણી બધી પ્રેરણા મળી, ઘણી બધી તકો મળી આપણે ગુજરાતી વિશે, ગુજરાત વિશે અને ગુજરાતી ભાષા વિશે કંઈ પણ કરવાની. તો ત્યાં હું ગુજરાતી સમાજની અંદર એક્ટિવ થયો અને 2010ની અંદર હું પ્રેસિડન્ટ થયો. સૌથી મોટી ઉંમરનો પ્રેસિડન્ટ હું હતો ત્યારે. અને ઘણા તો પણ આટલા વર્ષો જે કામ કરેલું 2085થી 2010 સુધી, એના હિસાબે ઘણી બધી પોપ્યુલારિટી મને ખૂબ જ એનો પહેલો મળેલો અને હું આસાનીથી હું ચૂંટાઈ આવેલો. અને એ રીતે ગુજરાતી સમાજમાં મને ઘણું બધું કરવાની તક મળી. અને મારા નસીબે 2010નું વર્ષ એવું હતું ત્યારે આપણું સ્વર્ણિમ ગુજરાત ઉજવાણું. બરાબર છે. હા, તો ત્યારે મેં સ્વર્ણિમ ગુજરાતનો 10 કલાકનો સળંગ પ્રોગ્રામ કર્યો. એ મારા જીવનની અંદર એક રેકોર્ડ છે. સવારના 10 વાગે અમે શોભાયાત્રા કરી હતી, રાતના 10 વાગ્યા સુધી પ્રોગ્રામો ચાલેલા અને બધા જાતના પ્રોગ્રામો કરેલા. ભરત બારાત જેણે મોદીનો પહેલો કાર્યક્રમ ત્યાં ગોઠવેલો, એને અમે મુખ્ય મહેમાન તરીકે બોલાવેલા અને એ ત્યારે ગુજરાત આવેલા અને પેલો આપણે સ્વર્ણ કળશ લઈને આવેલા. અને ત્યારે મેં એ પહેલાં 2007માં મેં એવી ઝુંબેશ ચલાવી કે આપણે ગુજરાત ગૌરવ દિન ઉજવવો જોઈએ. કોઈ ઉજવતું નહોતું એ પહેલાં, પણ મેં 2007થી શરૂ કરીને ત્યારે જે પ્રેસિડન્ટ હતા એને બધાને મેં ફોર્સ કર્યો, પણ કોઈ કરવા તૈયાર નહોતા. ઓન ધ કોન્ટ્રી હું કરું તો એમાં આડખીલા નાખવાના પ્રયત્નો કરતા હતા, એમ કે આ ક્રેડિટ ન લઈ જાય. આવું બધું બનતું હોય છે આપણા સમાજમાં. પછી મેં તો નક્કી જ કર્યું કે આપણે કરવું જ છે. એટલે મેં ગુજરાત ગૌરવ પરિવાર ઓફ ફ્લોરિડા નામનું એક એસોસિએશન શરૂ કર્યું અને એમાં મેં 15-20 મિત્રોને ભેગા કરી અને આપણે નક્કી કર્યું કે આપણે 1 મે અથવા તો આજુબાજુના વીકેન્ડમાં જેમ અમેરિકામાં થતું હોય એમ આપણે ગુજરાત ગૌરવ દિન ઉજવવાનું શરૂ કરવું. એમાં ઘણા બધા અડચણો આવી પણ હું અડગ હતો અને બધા સામે ઝઝૂમીને મેં નક્કી કર્યું. અને ત્યારે મેં એક બીજી વસ્તુ શરૂ કરી કે આપણે દર ગુજરાત ગૌરવ દિનના દિવસે એક એવા માણસને ચૂંટી લાવવો, આખા અમેરિકામાંથી એવા માણસને શોધી લાવવો કે જેને આપણે મુઠ્ઠીને ઊંચેનો ગુજરાતીનો એવોર્ડ આપવો. તો એ એવોર્ડ મેં શરૂ કરેલો. એમાં સૌથી પહેલાં એવોર્ડી હતા આપણા ડૉક્ટર નટવર ગાંધી. વાહ. આ વોશિંગ્ટન ડીસીના જે છે એ પહેલાં. અને એ રીતે એને બહુ સારા માણસો અમારા ટેમ્પામાં એના હિસાબે આવતા હતા. લગભગ સમજો ને કે 10-11 વર્ષ ચાલ્યું. પછી ઓલા કોઈ અળવિતરા માણસો હોય ને તો મારે કહેવું ન છે, પણ પછી એ લોકોએ એ પેલું કરી નાખ્યું. અને હવે આપણે તો આટલા વર્ષો પછી કાંઈ બીજું શું આપણે કહેવાનું. આપણે કીધું ભાઈ એ દરમિયાન શું બન્યું કે 2010માં હું ગુજરાતી સમાજનો પ્રેસિડન્ટ છું. મેં આખું બંધારણ ચેન્જ કર્યું એનું, કારણ કે બધી એમાં ઘણી બધી ગડબડો હતી. એ બંધારણ ચેન્જ કર્યું ત્યારે મારા એક નજીકના મિત્ર, મારા શુભેચ્છક, એણે મને કીધું, મને કે તમે આ ગુજરાત ગૌરવ દિન છે એ ગુજરાતી સમાજને આપી દો. એ
મેં કીધું હું તો ડે 1થી કહું છું, મારે ક્યાં રાખીને પેલું કરવું છે. એટલે જે બંધારણ લખ્યું એમાં એ કમિટીમાં એ પણ હતા. એટલે એણે કીધું કે મેં કીધું આ એક શરતે કે તમારે આ ગુજરાત ગૌરવ દિનને તમારે કોન્સ્ટિટ્યુશનમાં મૂકવાનો કે ભાઈ ઉજવાવો જ જોઈએ, ઓપ્શનલ નહીં. એટલે એ એગ્રી થયા અને એ રીતે મેં સોંપી દીધો અને જે ગુજરાત ગૌરવ પરિવાર ઓફ ફ્લોરિડા હતું એ મેં ડિઝોલ્વ કર્યું અને એ ત્યાં સ્થાપિત થયો. પણ અનફોર્ચ્યુનેટલી 10-15 વર્ષમાં પાછું એ પેલું થઈ ગયું. અત્યારે ઉજવાય છે પણ ખાલી નામનું. એ દિવસે લાવીને કોઈ ગુજરાતી નાટક મૂકી દે કે એવું. તો અમે તો ખૂબ જ બધા કવિઓ લેખકો એવા બધાને બોલાવી અને શુદ્ધ ગુજરાતીમાં કાર્યક્રમ કરતા. તે દિવસે સૂચના જ આપવામાં આવે કે આ હોલમાં આજના દિવસે ગુજરાતી સિવાય કાંઈ બોલવાનું નથી. અરે વાહ, એવું? હા, એ દિવસે એ હોલમાં ગુજરાતીમાં ગુજરાત સિવાય બોલવાનું નથી. એ જાતનો હોલો. અને બીજી એક તક પણ મળી. એ નટવર ગાંધીની એક મારા પ્રત્યેની એક ભલી લાગણી. એણે જ્યારે આ જોયું ત્યારે તમે બંને સાથે ભણેલા? અમે સાથે ભણેલા. હા, અમારી જ્ઞાતિની હોસ્ટેલમાં અમે રૂમમેટ. મુંબઈ? હા, મુંબઈ માટુંગામાં રૂમમેટ હતા. અને નટુભાઈ જોયું કે ભાઈ તમારી આ લીડરશિપ, તમારું જે બધું કરો છો, કારણ કે એને એવોર્ડ માટે બોલાવેલા ત્યારે એણે બધું જોયું એમ કે તમે ઘણું બધું કરી શકો. એટલે એણે જે આપણી ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા નામની જે સંસ્થા ચાલે છે, જેના રામ ગઢવી એ ઘણા વર્ષો સુધી પ્રમુખ હતા. એટલે એને કન્વિન્સ કર્યા કે તમે દર વખતે ન્યૂ જર્સી કે શિકાગોમાં કરો છો, આ દર 2 વર્ષે એનો પ્રોગ્રામ દ્વિવાર્ષિક. પછી તમારે ત્યાં થયો? હા, પછી મને નટુભાઈ કીધું કે તમે કરો. પછી આની આખી ટીમ રામ ગઢવીને આવીને 1-2 વાર બધું સર્વેક્ષણ કરી ગઈ અને પછી એ પ્રોગ્રામ કર્યો. અને આમાં ફરીથી મારે થોડું નેગેટિવ બોલવું પડે છે, પણ જે વાસ્તવિકતા છે હું ગુજરાતી સમાજનો પ્રેસિડેન્ટ હતો. મારી આખી ટીમ મને આમાં સહકાર આપવા તૈયાર નહોતી. એટલે મેં કીધું કંઈ નહીં, એને આપણે બાજુ મૂકી, મને એ સહકાર ન આપે. કારણ કે હું જ્યારે પ્રેસિડેન્ટ થયો ગુજરાતી સમાજનો ત્યારે મેં નક્કી કરેલું કે હું બહુમતીમાં કરીશ. નહીં તો આગળના બધા પ્રેસિડેન્ટો પોતે જે નિર્ણય લેવો એ પોતે લઈ લેતા. મેં તો જાહેરાત કરેલું, મારા બધા કમિટી મેમ્બરને કીધેલું કે હું જે કંઈ કરીશ એ બહુમતીથી કરીશ. એટલે કોઈનો સહકાર નથી. મેં કીધું કંઈ વાંધો નહીં. પછી મેં અમારા ટેમ્પા શહેરના બહુ જાણીતા ડૉક્ટર કિરણ પટેલ, ઘણાએ નામ સાંભળ્યું હશે. હું મળ્યો છું એમને, કિરણભાઈ અને પલ્લવીબેન. એ બંને ત્યાંની યુનિવર્સિટીને મોટું અનુદાન આપ્યું. હા, એમને મળ્યા તમે? હા, એમને મળ્યો અને મેં આ વાત કરી. સમહાઉ એમને ગળે વાત ઉતરી ગઈ કે આપણા ટેમ્પાની અંદર બધા ગુજરાતમાંથી કવિઓ અને લેખકોને આવશે ને બધું આ રીતે થશે. એટલે જે પૈસાનો પાર્ટ હતો એ આખો સોલ્વ એમણે સંભાળી લીધો. હા, એટલે એણે મને કીધું, મને કે આ બધાને બોલાવવાનો, મેનેજ કરવાનો એ બધું હું કરીશ. ખાલી તમે આ 3 દિવસનું જમવાનું એ તમારે મેનેજ કરવાનું અને એનું જે કાંઈ હોય તમારે જ ઓલું કરવાનું. એટલે થઈ ગયું, બહુ સરળ થઈ ગયું. અને એ પણ ખુશ થયા જ્યારે છેલ્લે દિવસે અમે એમને પ્રવચન આપવા કીધું ત્યારે એ એકદમ ભાવવિભોર થઈ ગયા અને એમ કીધું કે આ મારા ગામની અંદર એટલા બધા કવિઓ લેખકો, ત્યારે બધા જૂના ભોળાભાઈ કાપડિયા, વર્ષા અડાલજા એવા બધા લોકો અમારે ત્યાં, ભીખુદાન ગઢવી. વાહ! એટલે ખૂબ જ, એટલે બધા સરસ્વતીના પુત્રો. હા, એમના પગલાં પડે. રાઈટ. પણ એ તો હિંમતભાઈ જુઓ, સારા કામ કરીએ ને તો 100 વિઘ્ન આવે, પણ તમે પ્રતિબદ્ધતાપૂર્વક સતત કામ કરતા જ રહ્યા, એના માટે હું તમને અભિનંદન આપું છું. કારણ કે એવું કહેવાય છે કે માણસ એકલો રહી શકતો નથી, સમૂહમાં સખણો રહી શકતો નથી. જ્યારે માણસ ભેગો થાય ને ત્યારે બધા પ્રોબ્લેમ થાય. તમે જ્યારે ગુજરાતી ભાષાની વાત કરી તો ગુજરાતી ભાષા તો હંમેશા અમારા હૃદયમાં જ હોય. એટલે ઘણા વખત એમ થતું હતું કે અહીંયા આપણે આપણી ભાષાને વેગ આપવા માટે, ક્યાંક જીવતી રાખવા માટે ક્યાંક કરવું જોઈએ. એટલે મેં 4 વર્ષ પહેલાં ગુજરાતી સાહિત્ય સભા ઓફ ટેમ્પા બેની સ્થાપના કરી. અને સ્થાપના કર્યા પછી
મેં કીધું કે હું આમાં કોઈ સ્થાન એની કોઈ પેલી લેવા માગતો નથી. એટલે પહેલાં એક કમિટી કરી અને આપણે રાહુલભાઈ શુક્લા એમને પ્રેસિડેન્ટ બનાવ્યા. પણ પાછળથી એમાંથી થોડા જણા ખસી ગયા અને 2-3 જણાએ હટ લીધી કે હિંમતભાઈ ન હોય કમિટીમાં તો અમારે નથી રહેવું. એટલે મેં કીધું ભાઈ આ સંસ્થાને એવી રીતે પડી ભાંગવા તો ન દેવાય. પછી રાહુલભાઈની સલાહ લઈને મને એણે વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો, જે મને કમને બનવું પડ્યું, કારણ કે મારી ઈચ્છા નહોતી. મારે તો એક સારું ઓલું કરીને ખસી જવાની હતી. પછી તો અમે બહુ સારી રીતે ચાલે છે. આજે અમારા 150 ઉપર મેમ્બરો છે. એ ગુજરાતી ભાષાના 150 મેમ્બરો જે કન્સિસ્ટન્ટલી આમાં રસ લઈ શકે એવા મળે તો એ બહુ મોટી વાત કહેવાય. હા. અને હિંમતભાઈ, મારે તમારો આભાર માનવાનો છે કે હું 14 વર્ષ અમેરિકાના એક છાપામાં હતો, ગુજરાત ટાઈમ્સ ન્યૂયોર્કથી નીકળે છે, એમાં પત્રકાર હતો, સંપાદક હતો અને પછી રેસિડેન્ટ એડિટર પણ બનેલો. 2025માં હું અમેરિકા આવ્યો અને મારું પહેલું વ્યાખ્યાન એ તમે સ્થાપેલી સંસ્થાના ઉપક્રમે મેં આપ્યું છે. એટલે હું તમારો આ મુલાકાત કરતી વખતે ખાસ ઋણ સ્વીકાર કરું છું કે અમેરિકાની ભૂમિ ઉપર મારું પહેલું વ્યાખ્યાન હિંમતભાઈ પારેખે જે સંસ્થા સ્થાપી, ગુજરાતી સાહિત્ય સભા ટેમ્પાના ઉપક્રમે થયું હતું. અને એમાં રાહુલભાઈ શુક્લનું પણ મોટું પ્રદાન હતું અને બીજા ઘણા બધા મિત્રો હતા. પણ તમારા બંનેનો હું વિશેષ આભાર માનું છું કે હું જાહેરમાં પ્રવચન મેં આપ્યું એ તો તમારી સ્થાપેલી સંસ્થામાં જ. એટલે આપણો પણ કોઈ ઋણાનુબંધ હશે જરૂર, જેથી આપણે મળ્યા. છેલ્લો સવાલ મારે તમને એ કરવો છે કે અમેરિકામાં લગભગ 70 લાખ ભારતીયો છે, એમાં 18 લાખ જેટલા ગુજરાતીઓ છે અને જે સંખ્યા પણ મોટી છે અને પ્રભાવ પણ મોટો છે. પણ મારે એ પૂછવું છે તમને કે તમે તો આટલા અનુભવી છો, તો ગુજરાતનું જે ઉત્થાન થાય આપણું સાચા અર્થમાં, એમાં દરિયાપારના ગુજરાતીઓને ખરેખર કઈ રીતે સંયોજવા જોઈએ, કઈ રીતે જોડવા જોઈએ? વધુમાં વધુ આપણે ગુજરાતી ભાષાના પ્રોગ્રામો કે ગુજરાતી પેલા હોય, ગુજરાતી લીડરોને, લેખકોને, કવિઓને બોલાવવા જોઈએ. ત્યાંની વાત કરું છું તમે? હા હા. અને એ સિવાય હું ખરેખર કહું તો તમે જે કાર્ય કરી રહ્યા છો લોકોને પહોંચવાનું, પ્રોત્સાહન લોકોના જીવનમાં બહુ મોટી વસ્તુ હોય છે. તમે જે ચૂંટીને તમે જે એવોર્ડ આપો છો એ લોકોની પીઠ થાબડવા જેવું છે. અને એનાથી આ આખી વિચારધારાને ઘણો વેગ મળી શકે અને આ ખૂબ જરૂરી છે. કોઈ સંસ્થાઓ આ વિશે વિચારતા નથી અને તમારી સંસ્થા જે આ વિશે વિચારે છે અને એનાથી હું ખરેખર પ્રભાવિત થયો છું. અને એ ખરેખર એના માટે આપણે ગુજરાતી અને ગુજરાતી ભાષાને જો એમાં એની પ્રગતિ કરાવવી હોય તો આવા બધા આપણે પ્રોત્સાહનના કાર્યક્રમો બીજી સંસ્થાઓએ પણ કરવા જોઈએ એમ મારું માનવું છે. તમારા પરિવાર વિશે થોડી વાત કરો. હંસાબેનની વાત કરી, પણ મારે જાણવું છે કે જે તમારો પરિવાર છે, તમારા 2 દીકરાઓ, 1 દીકરી હતી, એની વાત કરો થોડી. હવે હું જ્યારે અમેરિકા જવાનું નક્કી કર્યું તો 46 વર્ષે બધા મને ના હિંમત કરતા હતા કે ન જવાય આ ઉંમરે ત્યાં. હિંમતને ના હિંમત કરતા હતા? ના, હા, બરાબર છે. પછી પણ મારું ડ્રીમ હતું ડૉક્ટર થવાનું. માને એ મારી માના અવસાન અને બધી ખાલીપો પડી ગયો એના હિસાબે હું એચીવ ન કરી શક્યો. એટલે એક મનની અંદર એ હંમેશા એક પેલો હતો. પછી કીધું હું મારા સંતાનમાં એ જોઈશ, એ સપનું. તો મારે 2 દીકરા, સૌથી મોટો મિતેશ, નાનો કેતન, અને મારી દીકરી સૌથી મોટી હતી રીટા, મિતેશ અને કેતન. તો મેં કીધું મારે તો એ સાહસ કરવું જ છે આ છોકરાઓ માટે, કારણ કે ભારતમાં બહુ તકો નહોતી અને એસ્પેશિયલી આપણી જેવા લોઅર મિડલ ક્લાસ ફેમિલીને તો એ અઘરું હતું. એક મેડિકલમાં એડમિશન મળવું, પછી એ બધી ફીઓ ભરવાની, અને એ જમાનામાં તો બધી ડોનેશનથી બધી સીટો વેચાઈ જતી ને બધું વગેરે. એટલે એ મને ઘણો બધાએ નાહિંમત કર્યો જવા માટે, પણ આઈ વોઝ ડિટરમાઇન્ડ અને હું ગયો.
અને ભગવાને મને મારું સપનું પૂર્ણ કરવા માટે મને તક આપી. મારો મોટો દીકરો ડૉક્ટર બન્યો, એ યુરોગાયનેકોલોજીસ્ટ એની સ્પેશિયાલિટી છે. અને નાનો દીકરો એન્જિનિયર બન્યો. એણે પહેલાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું, પણ પાછળથી ધીરે ધીરે એ આઈટીમાં આવી ગયો અને અત્યારે એક બેંકના મોટા ગ્રુપની અંદર એ વાઇસ પ્રેસિડેન્ટ છે કંપનીમાં, અને ખૂબ જ સફળ છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે મારો દીકરો અને અમે સાથે રહીએ છીએ, એક કોરડાની છે. એટલે એ અમેરિકામાં બહુ બનતું નથી હોતું. આજે મારે 40 વર્ષ થઈ ગયા, અમે સાથે ને સાથે છીએ. અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનો પણ મૂવ થઈ ગયા, પણ અમે સાથે ને સાથે છીએ. એટલે આ એક મોટું મારું સદભાગ્ય છે. બહુ બધાને આ હાંસલ થતું નથી, કારણ કે ત્યાં આગળ તો માણસો ગયા પછી એ લોકોની વિચારધારા એટલી બધી બદલાઈ જતી હોય છે કે એ લોકો છોકરાઓને તો લગ્ન પહેલાં ઇવન કોલેજ પૂરી થાય કે એ લોકો જુદા રહેવાનું નક્કી કરે. એટલે અને પણ એક બહુ જ કમનસીબ કિસ્સો બની ગયો. મારી દીકરી એને એ 2009માં એને ક્યાંક હાર્ટનો વાલ્વ બગડી ગયો અને એમાં એને હોસ્પિટલમાં એડમિટ કરી. 31 દિવસ કોમામાં રહી અને છેવટે અમને છોડી. અને તમે તમારી આત્મકથામાં લખ્યું છે એમ એ આવી હતી તમારા એમના મમ્મીની સેવા કરવા. હા, પિયરમાં આવી હતી. પિયરમાં આવી હતી. એટલે એ થોડુંક વધારે આમ હૃદયની અંદર આમ પેલો રહી ગયો કે આપણે ઘરે આવીને પાછી ન જઈ શકી. અને એને 2 દીકરીઓ છે. 2 દીકરીઓ પણ સરસ રીતે ભણી ગણીને આગળ વધી. મારે 6 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. દરેક બાળકોને 2 છે અને 3 ગ્રાન્ડસન અને 3 ગ્રાન્ડ ડોટર છે. અને મારી 1 ગ્રાન્ડ ડોટર ગયા વર્ષે ઓપ્ટોમેટ્રીમાં ડૉક્ટર થઈ. અને બીજો મારો ગ્રાન્ડસન આ 2 મહિનાની અંદર એ MD થશે. એટલે ખૂબ જ સંતોષકારક લીલીવાળી છે. અને એમાં એક ઉમેરો થયો કે મારી દીકરીની દીકરી એણે એક દીકરીને જન્મ આપ્યો 3 મહિના પહેલાં. એટલે અમે ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ બન્યા. એટલે આ એક જીવનનો ખરેખર મોટો લાભ. નાના નાની નહીં પણ એનાથી પણ પર નાના પર નાની કહો કે પર નાના પર એટલે પેલી જે 6 મહિનાની દીકરીને લઈ ગયા હતા તમે, એની એ ક્યાં છે અત્યારે? જનરલી આવા બધા બનાવો છે ને, એકવાર કર્યું કામ માણસો ભૂલી જાય. પણ મારે નસીબે એ છોકરીની માં જે હતી એ ઇટાલિયન રૂટની હતી, ઇટાલિયન હતી. પણ ઇટાલિયનોનું બી ઘણું આવું ફેમિલી લાઈફ આપણા કલ્ચરને મળતું ખરું. એટલે એણે અમારી સાથે ખૂબ સંબંધ રાખ્યા. અને એ છોકરીને અમે તો આવીને સોંપી દીધા, અમારે કંઈ કરવાનું જ નહોતું. એણે એડોપ્ટ કરેલી. પણ એણે અમને હંમેશા પોસ્ટેડ રાખ્યા. દર 2 મહિને 4 મહિને એ અમને એનો પ્રોગ્રેસ જણાવે. એટલે અમે એ છોકરીને ગ્રો થતી જોઈ છે. અમે એ છોકરીનું ગ્રેજ્યુએશન થયું ત્યારે પણ અમે હાજર હતા. એના લગ્ન થયા ત્યારે પણ અમે હાજર હતા. અને આજે 2 બાળકોની માતા છે, સુખી છે. અને એણે તે આ બધી વાતો સાંભળી ત્યારે એને એમ થયું કે ભાઈ આ મારું કેવું ભાગ્ય હશે કે હું આ દેશમાં આવી. અને એ તો સાવ નાની આવી હતી એટલે ત્યાં બોર્ન થયા જેવું જ. એટલે એ તો શી ઇઝ ટોટલી અમેરિકનાઇઝ. પણ જે કર્મના જે પહેલાં છે એ સંસ્કારો તો એની પાસે છે જ. અને હજી અમારો સંપર્ક છે. વર્ષમાં 1-2 વાર અમે વાતો કરીએ વગેરે. ખૂબ તમારો આભાર કે મને આ તક આપી બોલવા માટે. અને ફરી કોઈ મુલાકાત લેશું. અમેરિકા આવો તો અમારા મહેમાન જરૂર બનજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.